ઉનાળો પૂર્ણ થવા આવ્યો છે અને કેરળમાં આગામી દિવસોમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે ત્યારે ભાવનગર વાસીઓ માટે જીવાદોરી સમાન શહેર અને જિલ્લામાં આવેલા ડેમોની સ્થિતિ શું છે? ભાવનગર વાસીઓને પીવાનું રોજનું પાણી 190 mld જોઈએ છે ત્યારે મહાનગરપાલિકા 50% પાણી માટે નિર્ભર મહીપરિયેજ ઉપર રહે છે। જો આ સ્થિતિમાં ચોમાસાને ગુજરાત પહોંચતા મોડું થાય તો શું ભાવનગર વાસીઓને પાણી મેળવવામાં કોઈ સમસ્યા આવી શકે ખરી? તો ભાવનગરના 7 ડેમમાં કેટલા દિવસ ચાલે તેટલું પાણી બચ્યું છે ત્યારે વરસાદ ખેંચાયો તો ક્યાં સુધી પાણી મળી શકશે? ત્યારે રાજ્ય સહિત ભાવનગર હવે ધીરે ધીરે ઉનાળો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે હાલમાં કેરળમાં આગામી દિવસોમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે ત્યારે ભાવનગર વાસીઓ માટે જીવાદોરી સમાન શહેર અને જિલ્લામાં આવેલા ડેમોની શું સ્થિતિ છે તે જાણીએ। તો ભાવનગર વાસીઓને પીવાનું રોજનું પાણી 190 mld જોઈએ છે ત્યારે મહાનગરપાલિકા 50% પાણી માટે નિર્ભર મહીપરિયેજ ઉપર રહે છે। જો આ સ્થિતિમાં ચોમાસાને ગુજરાત પહોંચતા મોડું થાય તો શું ભાવનગર વાસીઓને પાણી મેળવવામાં કોઈ સમસ્યા આવી શકે ખરી? ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા સિંચાઈના ડેમો અને પીવાના પાણીના સ્ત્રોત ડેમ હોય ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી AM બાલદિયાએ જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગ હેઠળ 7 ડેમ આવેલા છે। આ ડેમ હેઠળ શેત્રુંજી ડેમ પણ આવેલો છે ત્યારે શેત્રુંજી ડેમ હાલ 33% જેટલો ભરેલો છે। તો શેત્રુંજી ડેમમાંથી ભાવનગર, ગારિયાધાર અને પાલિતાણા જૂથ યોજના અંતર્ગત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। તેમાં રિઝર્વ પૂરતો જથ્થો છે એટલે ઓગસ્ટના અંત સુધી કોઈ ચિંતા જેવો વિષય નથી। ત્યારે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ હોય ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી આશીષ બાલદિયાએ જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગ અંતર્ગત કુલ 7 જેટલા ડેમો છે તેમાં સિંચાઈની માટે લાખણકા અને હમીરપરા ડેમનું પાણી ખાલી થઈ ગયું છે જ્યારે અન્ય ડેમ 20 થી 30% ભરેલા છે। તો જાન્યુઆરીથી એપ્રિલના પહેલા માસ સુધી સિંચાઈની વ્યવસ્થા શરૂ હતી અને 11,550 હેક્ટર જમીનને પાણી આપવામાં આવ્યું હતું ત્યારે પીવાના પાણી માટે ભાવનગરને 100 mld, ગારિયાધારને 25 mld અને પાલિતાણાને 2 mld પાણી આપવામાં આવે છે અને તેનો રિઝર્વ જથ્થો પણ રાખવામાં આવેલો છે। AM બાલદિયા, કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ। સર, હાલ ભાવનગરમાં કેટલા ડેમો આવેલા છે? પીવાના પાણીની લઈને પરિસ્થિતિ શું છે? આ વિભાગ હેઠળ ભાવનગર જિલ્લામાં કુલ 7 ડેમ આવેલા છે જેમાં શેત્રુંજી સિંચાઈ યોજના એ મુખ્ય યોજના છે। શેત્રુંજી સિંચાઈ યોજના 36% ભરેલ છે જેમાં સિંચાઈની કામગીરી જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસના પહેલા વેક સુધીમાં પૂર્ણ કરેલ છે। હાલ તેમાં પીવાના પાણીનો જથ્થો ભાવનગર શહેર, ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજના તેમજ પાલિતાણા શહેર માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખેલ છે। આ પાણીનો જથ્થો ઓગસ્ટ માસના અંત સુધી ચાલે તેટલું પૂરતું પાણી શેત્રુંજી ડેમમાં છે। વરસાદ પાછો ખેંચાય તો બીજા કયા ગામોને તકલીફ પડે પરિસ્થિતિ? હાલમાં શેત્રુંજી ડેમમાં 36% ભરેલો છે જેમાં પૂરતા પાણીનો જથ્થો હોય જેથી વરસાદ કદાચ ખેંચાય તો પીવાના પાણીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં। બાકીના ડેમોની શું પરિસ્થિતિ? બીજા ડેમો આવેલા છે એમાં અમારી પાસે લાખણકા તેમજ હમીરપુરા ડેમ એ હાલ ખાલી છે। બાકીના 4 ડેમો 20 થી 40% જેટલું પાણી રહેલું છે તેમાં પણ સિંચાઈની કામગીરી મહદઅંશે પૂર્ણ થયેલ છે। સરનામ પરિચય? FM શાહ, કાર્યપાલક ઇજનેર, વોટરવર્ક્સ વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા। સર, હજી ઉનાળો શરૂ છે અને ચોમાસું જો મોડું પડે તો ભાવનગરને પાણી પીવાનું પાણી છે કઈ રીતના મળે, કયા સ્ત્રોતમાંથી લેવામાં આવે છે અને આગોતરું આયોજન કરવું છે? ભાવનગર મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગ દ્વારા શહેરમાં દૈનિક ધોરણે પાણી સપ્લાય આપવામાં આવે છે। હાલમાં ઉનાળાની સિઝન શરૂ હોવાથી જે દૈનિક માંગ હોય તેમાં 5 થી 7% વધારો થતો હોય છે। આ તમામ ડિમાન્ડને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા હાલમાં શેત્રુંજી ડેમમાંથી પાણી જે મેળવવામાં આવે છે ઉપરાંત મહીપરિયેજ યોજનામાંથી પાણી મેળવવામાં આવે છે અને બોર તળાવમાંથી પાણી મેળવવામાં આવતું હોય છે। હાલની જે થોડી ડિમાન્ડ વધી હોવાથી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જે બોર તળાવ ખાતે નવો ઇન્ટેક વેલ બનાવવામાં આવેલો છે તેમાંથી આશરે 5 ml જેવું પાણી વધારાનું ઉપાડવાની શરૂઆત કરેલ છે જે ટ્રાયલ રનમાં હોવાથી તેનો ઉપયોગ હાલ વધારાના 5 mlનો પીવાના પાણીના વિતરણ માટે કરવામાં આવી રહ્યો છે। તેમજ આ ભાવનગર મહાનગરપાલિકાના જે પાણીના સ્ત્રોતો છે તેમાં આગામી 2 માસ માટેનું પાણી ઉપલબ્ધ છે, ઓછામાં ઓછા 2 માસ માટેનું પાણી ઉપલબ્ધ છે અને જો ચોમાસું થોડું મોડું થાય તો બોર તળાવમાં પણ સૌની યોજનાનું કનેક્શન લીધેલ હોવાથી તેને સૌની યોજના મારફત પણ બોર તળાવમાં પાણી લેવી શકાય તેવી વ્યવસ્થા હાથ ધરવામાં આવેલી છે। મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા।
હવે ચોમાસું જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે, કારણ કે જો ચોમાસું નજીક આવી જાય અને પાણી આવે તો ભાવનગરને કોઈ ચિંતાનો વિષય નથી, પણ જો ચોમાસું મોડું થાય તો પણ ઘણી બધી મુશ્કેલી ભોગવવી પડે છે અને આ ઉનાળામાં પણ સારી એવી મુશ્કેલી ભોગવી છે લોકોએ. પણ ખરેખર જો ચોમાસા દરમિયાન પાણીની પણ મુશ્કેલી અટકાવવી હોય તો શેત્રુંજી ડેમ પણ પૂરો ભરવો જોઈએ, બોટ તળાવ પણ પૂરું ભરવું જોઈએ અને લોકો ભાવનગરની અંદર ઘણી બધી પાણી ઉનાળા સમયે મુશ્કેલી ભોગવતા. આપણે ટેન્કરો પણ અતિશય મોકલી, 60-70 ટેન્કર પર દિવસ 60-70 ટેન્કરોથી પાણી આપતા હોય છે અને અવારનવાર કાપના પણ આપતા હોય છે. તો જો ચોમાસું ઠેલાય અને પાછળ જાય તો પણ અગાઉથી પાણીની વ્યવસ્થા કરે તો જેથી કરીને ભાવનગરના લોકો પાણીથી વંચિત અને હેરાન ન થાય, એવી પણ અમારી એક વિપક્ષ તરીકે માંગણી છે કે આગું આયોજન કરી અને પાણીની વ્યવસ્થા મહીપરીની હોય, બોટ તળાવમાં નાખવાનું હોય તો ભાવનગરને મુશ્કેલી ન પડે એવું એક પણ આયોજન કરે.